રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે 11 મહિના માટે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે, જેથી આજે કાયમી ભરતીની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ અને ટાટના પાસ ઉમેદવારો લડી લેવાના મૂડમાં ગાંધીનગરના પથિક આશ્રમ પાસે ભેગા થયા હતા અને આંદોલનની શરૂઆત કરી હતી, જેને પગલે પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ઉમેદવારોની ટીંગાટોળી કરી અનેક લોકોની અટકાયત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા અને સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં વિશાળ રેલીનું આયોજન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આજે નિર્જળા એકાદશી નિમિત્તે જમાલપુર જગન્નાથ મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી, જેમાં અષાઢી સુદ બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તમામ તૈયારીઓ અને કાર્યક્રમો આજે નિર્જળા એકાદશીથી શરૂ થાય છે. ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરે આજે મોટી સંખ્યામાં ભક્તોએ માથા પર પાણીની માટલી, કેરી અને પંખો લાવીને ભગવાનને અર્પણ કર્યા હતા. 7 જુલાઈએ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે તે પહેલા 22 જૂને જળયાત્રાનું આયોજન કરવામાં આવશે. પોલીસની કડક કાર્યવાહી અને આરટીઓમાંથી પાસિંગ ન મળતા શાળાના વર્ધી ચાલકો આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે, જેથી વાલીઓએ પોતાના બાળકોને જાતે સ્કૂલે મૂકવા અને લેવા આવવું પડ્યું હતું, જેના કારણે આજે શહેરની તમામ શાળાઓ બહાર ટ્રાફિક જામના દ્રશ્યો અને વાલીઓના વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. હડતાલના કારણે નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો, જ્યારે સ્કૂલ વર્ધી એસોસિએશનનું કહેવું છે કે અમે દિલગીર છીએ, પરંતુ સરકારે અમને મુદત આપવી જોઈએ. આ મામલે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે સમસ્યાના ઝડપી નિકાલ માટે આરટીઓને જાણ કરીશું.